नहीं करवानी आज तारी यार लागे। तो चलिए शुरू करते हैं। બેક માય યુટ્યુબ ચેનલ ગાઈઝ રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં જો કે મજામાં જ હશો તો આજે આપણે પાઠભાઈ આપણો બ્લોગ કરી દીધો હોય ચાલો ને અમે બે ટેરેસ ઉપર આવીને જો બેસી ગયા શાંતિથી બરોબર કંઈ કામ ધંધો છે નહીં પણ આજે મારે જવાનું છે બારે અને આપણા એક ખાસ એવા ભાઈ આવવાના છે કોણ આવવાનું છે હું કામ આવવાનું છે બરોબર છે થોડીક મગજમારી જેવું છે એટલે તમે મારો બ્લોગ છેક સુધી કન્ટિન્યુ જોતા રહેજો તો ચાલો હવે पेट पूजा कर लिया પછી આપણે વ્લોગ આગળ કન્ટિન્યુ કરશું કેમ કે મોટું हमारा बड़ा ही प्यारा दिखता है તો ગાઈઝ આ અમારા વાડીએથી નારિયેલ આવ્યા છે અને મેં તો જમી લીધું ને આમ જો હાલે જાડા જલ્દી આય આજો હવે એક્શન મારી લાગી જાય એ રમત ન હોય આ ધાર્યું છે પણ ધારિયાનું શું કહેવાય કે હાથો ભાંગી ગયો છે નીકળી ગયો એટલે હવે નારિયેલ પીવા છે તો પાર્થભાઈ લઈ આવ્યા બધી સામગ્રી ચાકુ લઈ આવ્યા ચાકા નું કરવું હતું પેલા અંદરનો ઓલી મલાઈ નથી નીકળતી એવું છે અમે આમાં ક્યાં ગાલે જરો ટોપરા હાલો હવે નારિયેલ પાકી ગયા છે જો કે એટલે એને ઊભા ફાડી નાખીશ કેમ કે આડું તો મારાથી ફાટતું નથી મારું કામ નહીં આ જો પાણી હે નહીં માપે હે એક થાળી ભરાઈ જાય આરામથી ઓકે હાલો પેલા આમ ટ્રાય કરું કપાઈ જાય તો કદાચ માર ને મને લાગ્યું ને તો તારો મોબાઈલ હું લાગી રહ્યો કપાઈ હજાર હતી ખાવું એટલું નાખસ કે હમણાં ત્યાં રોટલી ખાઈને આવી શ્રીફળ પીવા નારિયેલ પીવા આવી જોઈ શકો છો ગેસ નારિયેલ પીવા આવી છે હમણાં અહીંયા મારા પગમાં લાગી જાય ને તો મારો હાડકો તોડી નાખે એક તો હું એટલો જાડો હું તો એ કાંઈ ઓર એમ નથી જોઈ લે મને લાગ્યું ને તો તારા ભીખડા ખીર નાખ્યું હા હે દોસ્તો અહીંયા હે ચમચી થાળી બધી લઈ આવીને અને દીધું હજી એક પ્રૂફ અહીંયા પડ્યો આ બેન જોઈ છે આ એક માન તોડી લાગશે એવું લાગે છે લાગતું નથી માથામાં દઈ નાખ્યું હે રામ મને મોટે ખીલ ઉપડી પડ્યા હે નારિયેલ પીવાય મારા હાથું જ લઈ આપણું છે નારિયેલ પાણી જોઈ શકો છો કેટલું સ્વચ્છ છે પણ હમણાં જોઈ દે ને ભૂસાન બધું જવા દે આ બેન બાકી અત્યારમાં સીટીઓ વાગે છે એલી હા હા ઢોયરું મેં તો તને આવડતું નથી આમ જુઓ તો આવડે છે બુદ્ધિને કંઈ લાગતું નથી આમાં એક થાળી નીકળે છે ઓલી કરતી નીકળે અને એને કંઈ ખબર નહીં પડતી બુદ્ધિ કરીને આવો જોજો હમણાં કાપવાની સ્ટાઇલ તો જુઓ તમે ખાલી જોજે જોજો નીકળું ને બેન છે આપણા હરખાઈના કરાટા શીખવા ગઈ હતી હમણાં મુંબઈ यार देखो देखो गैस तो देखा इधर ले खा देखो इधर कैसा है ला दे मेरे को दे चपते गए हम भी कल जैसा नहीं है खाटा हुआ है ચાલો કઈ સમય હવે નારિયેલ પાણી પી લઈએ તમારે પીવું હોય તો આવી જાય नहीं પછી આપણે બ્લોગ પાછો આગળ કન્ટિન્યુ કરશું કેમ કે આજે આપણે ભાઈ આયરા થઈ ગઈ માથાકોટની માથાકોટમાં જવાનું આપણે સુલટાવા સો ફાઇનલી ગાઈઝ આપણે થઈ ગયા જવા માટે રેડી બરોબર છે અને પાર્થભાઈની રમે ગેમ અને તડકો બહુ બધો એટલે આપણે લઈ લીધી ચુંદડીની ચશ્મા અને હવે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ધોરાજી મેં પણ અહીંયા પવન બહુ છે એટલે વિડીયો બનાવવામાં વિચારી કે આ બાજુ જવું આમ કે પછી ઓલી બાજુ જવું અને રહી વાત તો આપણા ફૈઝભાઈ ને ગબ્બરભાઈ બે મથે એના મોબાઈલમાં કારણ કે એ છે અમારા બે બીજી માણસો બરાબર કાંઈ કામ ધંધો તો બેમાંથી એક છીએ નહીં મને લઈ આવ્યા મને કે હાલો વિડીયો બનાવો તો મેં કીધું હાલો વાંધો નહીં બરાબર દઈ નવરેશિયા હે તો ક્યાંથી આવ્યો ભાઈ બેન અમે ભૂલા પડ્યા છે અમે હે ને ગોતતા હતા લોકેશન આમ જવાનું ખબર નહીં તમે અમને હેલ્પ કરી દો અમારે ગરીબ માણસ જો અહીંથી જે સામે આ દેખાય ને સીધે સીધું જે નદી દેખાય એમાં જાઓ ધોરાજી બારોબાર નીકળશો ચાલો ના જેવા પાછા ના આવતા હો
બોલો આ લોકો મને બે ભેગા થઈને કે વિડીયો ઉતાર અને હું આછા ઉતાર લઈશ. હા ઈ રેવા દે તું. ખાલી બ્લોગ બનાવો આઈ ઓ આ તો એવી કેસેટ નહીં કરવાની સમજાય. આ તો તારી હારે લાગે ઈ તો હક દે તો ચાલો ગાઈસ હવે વિડીયો શૂટ કરી લઈએ પછી પાછો આપણે આગળ વ્લોગ આપણો કન્ટિન્યુ કરશું. તો ગાઈસ અમે થઈ ગયા ઈ વિડીયો બનાવી નવરા અને આ અમારું છે સેકન્ડ લોકેશન. તો અમે લોકેશન પતાવીને શું કે લોકેશન આવડી ગયું સોરી अरे कहना क्या चाहते हो કામકાજ પતાવીને હવે થઈશું આપણે ઘર ભેગીના અને આ બેને મોકલી દેવું એના ઘરે કારણ કે ભાઈ હવે તમારું થઈ ગયું કામકાજ અમારે અહીંયા પૂરું એટલે હવે અમારે તમારું કઈ કામ છે નહીં એટલે હવે તમે ઘરે જાઓ બરોબર છે. તો હું ઘરે પૂગી જાઉં કેમ કે વિડીયો બનાવીને અમે બહુ થાક્યા હી. તો હવે ગાડી લઈને આપણે નીકળશું આ બે યાર ઘર ભેગા બરોબર કાંઈ કામ ધંધો હે નહીં તો હવે હાલો આપણે જઈએ ઘરે અને આને બેને કરી જેતપુર ભેગા. તો ચાલો ઘરે પૂગી જાય પછી ચાય પાણી નાસ્તો કરીને તમને આગળ વ્લોગ પાછો કન્ટિન્યુ કરીશ. A few moments later. તો ગાઈસ પ્રિન્સ ભાઈ નો બધા નીકળાઈ હવે ઘર જવા ઘર બાજુ ના જોઈ મારો વ્લોગ શૂટ કરે હું એનો શૂટ કરું અને એક નંબર વાતાવરણ હે મજા આવે એવું હે કારણ કે આજ તો અમે તડકાનું શૂટ કરવા આવ્યા નથી બરોબર છે. અને હવે તો હવે જઈશું ઘરે તો મને ભૂખ હજી લાગી છે નાસ્તો કરી લઈએ અને પછી આપણે સો ફાઇનલી ગાઈઝ આજના બ્લોગ માટે આટલું જ કેમ કે દાદાની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે ને હું આગળ અત્યારે બ્લોગ કન્ટિન્યુ નથી કરી શકું એમ. અને જો કે આજે આપણે બહુ બધી એન્જોયમેન્ટ કરી પણ દાદાનું થોડું કામ છે તો હું નથી બ્લોગ આગળ કન્ટિન્યુ કરી શકું એમ. તો ચાલો મારા બ્લોગને લાઈક કરજો ને આ જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હા મારા આવા નવા બ્લોગ આપણે આ યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે તો જોવાનું અચૂકથી ભૂલતા નહીં.